મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત સવાર થઈ ગઈ છે અને બધાને હર હર મહાદેવ. અને જો પપ્પા તો પાછળ મોકા હરખા કરવા માંડ્યા છે. ત્યાં આગળના ધોરીઓ છે વચ્ચે નાખ્યો છે આપણે, એટલે ઈ હરખો કરે છે ત્યાં. અને મમ્મી જો સવારમાં ડોલરના ફૂલ ઉતારે છે. આપણે બહુ ફાલ આવે જ છે, લડતા તો ઉતરી ગયા આપણે. બાકી બતાવો. ઉતાર્યા તો વાકા વાકા ઠકાઈ ગયો એટલે બધા ઉતાર લીધા ને તો પછી અહીં જ્યાં જાતા તો બેહી ગઈ બેઠા બેઠા, કારણ કે ઝાડ નીચું છે એટલે એકદમ જો કેવા મસ્ત એવા જો ડોલરના ફૂલ આવે છે. આપણે જો કેવા અસલ છે. ડોલર ના બે જાતના હોય, એક આમ ગુલાબ જેવો ઘાટ થાય અને એક આવું પાંદડી પાંદડી વાળું થાય. જો જેને ભગવાને ખેતર દીધું હોય ને એ ઠાકોરજી હારું ડોલર ના ફૂલ તો ખાસ વાવજો, કારણ કે શ્રીજી બાવા ડોલર ના ફૂલ બહુ વાલા. એવું છે. હા, એક શાકભાજી વાવું ખેતર હોય તો ઘર હાટું, અને ફૂલ થોડાક ભગવાન હાટું, આ બે તો વાવવું જ. બે વાવવાનું જ. હા, આપણે ભગવાન ખેતર દીધું ભગવાન હાટું આપણે એટલું તો કરી. ખેતર હોય તો ડોલરના ફૂલ વાવજો. ખેતર હોય તો ગાવલડી તમે બાંધજો રે. આપણે પેલા ગાયો રાખતા, પછી ભેહું રાખતા, હવે પછી આ કમર નો દુખાવો થયો ને 7 વર્ષ ઘીરે રહ્યા, એમાં થાતું ને એટલે આપણે તો ઢોર કાઢી નાખ્યા, કારણ કે થાય ને એટલે. અને હવે કઈ ઢોર રાખતા નથી એટલે ગાવલડી તો નથી રાખતા, પણ ભગવાન હાટું ફૂલ વાવી. ઓકે, તો જો આપણે ફૂલ વાવવાના. તો અત્યારે અહીંયા રમેશ બાપા અને ભાઈજી, તમે આ બાજુ આવ્યા? છેક માંડવી જોવા આવ્યા? કેવી સર્વે કરવા આવ્યા હે? માંડવી કેવી ઉઈ ગઈ છે જો. આપણે આમ કરતા થોડા 8 વાતર વાવતા આવી છે આમથી, ઓલી બાજુથી 8 વાતર વાવતા આવી છે આમ, એટલે અહીંયા સુધી પૂગી ગયું છે, આપણે વવાઈ ગયું છે. હા, હવે પાછું માંથી પારા બાંધીને હજી વાવશું હવે આગળ. હવે એ રીતે હાલે છે. જો અહીં આપણે પાણી હાલે છે, અહીંયા જો આટલું જાય છે પાણી. આપણે હવે પતવા આવ્યું છે એટલે પીએ પછી આપણે બંધ કરી દેવાનું છે. અત્યારે એક વાતરમાં તો પાઈ દીધું આપણે, સવારમાં પપ્પા આવીને પાઈ નાખ્યું છે. અને અહીંયા એને બધા મોકા પી હરખા કરી નાખ્યા છે, એટલે આપણે આમાં હવે પાવાનું છે બધામાં. હું અહીંયા ડોલ લઈને આવ્યો છું, કારણ કે આમાં એક વાતર ક્યાંક પાછળ કોરું રહી ગયું એમ પપ્પા કહેતા હતા. હવે કંઈક 10મું કે 12મું કંઈક એમ છે, એટલે આપણે ડોલથી તોરી એમાંથી ભરીને પાણી પાઈ દઈ, થોડું બહુ છે એટલે પાછું વહેતું મૂકી તો કેટલું પાણી આપણે વેસ્ટ જાય. એટલા માટે હવે આમાં ખાસ કરીને જોવું પડે, પાણી પાતા હોય તો એ જે આપણે અઘરું કામ રહીએ કે હવે કેટલે પાણી પૂગ્યું ને હવે ક્યારે બારવા, એટલે કોરું રહી ગયું હશે જીરી, એટલે આપણે ડોલથી પાઈ દેવું. અહીંયા સુધી પાણી પૂગી ગયું છે, પછી અહીંથી એટલું કોરું રહી ગયું છે, તો હવે આપણે 2-3 ડોલ નાખશો તો એટલું પવાઈ જાય. એટલું જ કોરું રહી ગયું છે હવે અહીંયા સુધીનું, એટલે આપણે અહીંથી જો તોરિયામાંથી આપણે આ ડોલ પર લઈ અને પાઈ દઈ. જો તોરિયું અહીંયા જ છે, આપણે આમાં જ ભરીને પાઈ દઈ. ત્યાં તો આપણે પલાળી દીધું છે, એટલે કે સૂકું હતું ત્યાં આપણે ભીનું કરી નાખ્યું એમ. અને હવે આપણે પપ્પા ગયા છે યાર્ડે, કારણ કે કાલે તલી યાર્ડે નાખી તો એ બધી તલીનો આજે ભાવ કરવાનો હોય, યાર્ડે ગયા છે. અને અહીંયા જો આપણે બીજું વાતરથી પાવા માંડ્યા છીએ. હવે આપણે પાણી વારવાનું છે, અને મમ્મી છે એ કપડાં ધોવે છે. અહીંયા કુંડીએ જો દેખાય તો તમને કપડાં ધોવે છે, અને આપણે અહીંયા પાણી વારવાનું છે. તો આપણે જો વાતર જોઈ આવી કે એટલે પૂગ્યું, ખપારી ફેરવી દે વચારે ક્યાંય ફેરવવાની હોય તો. અત્યારે 9:30 થઈ ગયા છે ને અમારે 3 વાતર અમે પાઈ દીધા, અને હવે કોઠી ભરાવા મૂકી દીધી છે. અને મમ્મી છે ને જો અહીંયા બધા કાંધું નીકળવું હોય, આપણે કાયદા શકીએ મારિયામાં કાંધું નીકળું ને ત્યાં બધા તલ હમા કરવાના. કસ્તર નીકળું એટલા હારા તલ નીકળ્યા, એટલા કાંધા તલ નીકળ્યા. આવું ગીરે એક તગારું પહેર્યું છે, એટલે એને જો ચોખ્ખું કરી નાખો ને આવું એટલે વેચાઈ જાય. એવું છે, 200 રૂપિયા આવ્યા. બેઠા બેઠા આપડી મજૂરી નીકળે એવું થાય. તો આ બધું મમ્મી ક્લીન કરે છે. નવાલી લઈ આવ્યા છે અહીં સાહેબ બેઠા બેઠા કરી. તારે નકારો તો તું પાણી વાય હું આ બધું હમું કરું. પપ્પા તો યાડી ગયા. હા, 11 વાગી ગયા છે અને આપણે લાઈન નું હરખું ફિક્સિંગ કરી લીધું. અહીંયા રાખ્યો ટેકો, એક અહીંયા ટેકો રાખ્યો, એક અહીંયા રાખ્યો, એક અહીંયા રાખ્યો ને એક અહીંયા રાખ્યો. એટલે આટલા ટેકા રાખ્યા ત્યારે લાઈન આમ પડી છે. બાકી એને બેવડી વળી જતી હતી, એટલે આપણે બધી જગ્યાએ ટેકો ભરાવીને આમ કરીને આમ ગોળાઈ મારી છે. અત્યારે એટલે આપણી કોઠી ભરાઈ ગઈ છે, એટલે કોઠી ખાલી કરવાની છે. મમ્મી જો અહીંયા હજી તલી જ સાફ કરે છે,
અને આપણે બધું ઈટું ને તરફા ને ગુંગળ હકેલી લીધું એટલે આપણે આ બધી ઈટું ને કાલ ચક્કી લઈ ગયા હતા એટલે બધી હાર લીધી અને મમ્મીએ કે જો આ બાસ્કું એક ક્લીન કરી નાખ્યું હે અમુક કરી નાખ્યું ને તગારા જેટલું એટલું રહ્યું હે કચુંબર છે હવે હાલો હવે આપણે મોટર ચાલુ કરીએ એટલે બીજું થાય અને વાડી ખાલી કરી તો આપણે એક વાતર તો પાણીનું પાઈ દીધું પણ આ બીજું વાતરે પાવા માંડ્યા જયારે પહેલું પાતા હતા ને ત્યારે વરસાદના છાંટા આવી ગયા વરસાદના છાંટા તો આપણે કાલે ચક્કી મારીને જઈ તલી ઘરે ટોલીમાં લોડેડ પડી એમ બહાર ફળિયામાં તો છાંટા આવ્યા ને તો મને એમ થયું કે વરસાદ આવશે હવે વાદળું એમ નીકળ્યું હતું તો પછી આપણે એમ થયું વરસાદ આવશે ને અહીંયા નાકું છે ને આપણે ઓમાં ચડાવવાનું હતું થોડુંક આ કોરું રહી ગયું હતું ને આવશે જેવું હતું એટલે આમ કરીને આમ ખાલી લઈ જવાનું હતું ત્યાં છાંટા આવવા માંડ્યા તો પછી છાંટા આવતા હતા ને પછી સામેવાળાને ઘરે ફોન કર્યો તો ત્યાં છાંટા નહોતા આવતા એટલે મેં કીધું હાલો આપણે છાંટા તો આવતા નથી પપ્પા હજી આડે છે ને જોખાણી નથી તલી હજી એવું છે અને પછી આપણે ત્યાં વાતર નાકું વારવાનું હતું આ વાતરમાં ચડાવવાનું હતું એટલે નાકું વારી આવે ને આ વાતરમાં આપણે હાલતું કરી દીધું છે ને પાછળ બધે ફોડી દીધું એટલે આ પાણી ભરાઈ ન રહી એટલે બધું જો ફોડ્યું બધું પછી અહીંયા કારણ કે ઓમાં ચડાવતું ને એટલે અહીંયા સુધી ભર્યું હતું પછી માં જ આવતા પાણી આવી ગયું હતું એટલે ભરાણું એટલે પછી આમ બધું ફોડી નાખ્યું હવે કાઢી નાખ્યું પાણી બધું અને આ વાતરમાં આવવા દઈ છે પર જે વાદળું હતું એ જતું રહ્યું એટલે સારું છે આપણે બપોર પછી હજી પારા બાંધવાના આ બાજુ બાકી છે એટલે છાંટા આવીને વયા ગયા એટલે સારું છે વરસાદ ન આવ્યો વાદળું હતું નાનું એવું એટલે આવીને જતું રહ્યું વાતર બાંધવા માટે બપોર પછી ટ્રેક્ટર આવશે એટલે વાતર બંધાઈ જાય તો આપણે સારું તો પછી વરસાદ આવે તો એટલે આપણે સીધી પછી વાવણી કરવાની જ રહીએ એમાં સીધું આપણું ટ્રેક્ટર રાખવાનું રહીએ એના ટ્રેક્ટરે બહુ પાખીને ઊંડી જાય છે એટલે એ તો આપણે ઓર તો વધારે દે પણ ઊંડી જાય છે એટલે આપણા ટ્રેક્ટર જ વાવવાની છે ખાલી એમાંથી આપણે ક્યારા જ બાંધવાના છે એટલે આપણે પછી આપણે ટ્રેક્ટર પછી તો વાવી દે પછી વરસાદ થઈ જાય તો વાંધો ન આવે પારા બંધાઈ જાય ને તો અત્યારે 5:30 વાગી ગયા છે અને ઉપર તો તડકો છે વાદળું બધું વયું ગયું થોડું થોડું વાદળા જેવું વાતાવરણ અત્યારે તો રહ્યું છે કૃતિકાબેન જો અહીં તલીના ટ્રેક્ટર માથે જો ઈન તેજ ને પછી એની ફ્રેન્ડ છે ને બધા ચડી ગયા છે ત્યાં રમે છે નહીં જ દેખાવા દેતું કોઈ મોટું દેખાવા નથી દેતા ને રિશ્તાબેન કચરું કાઢે છે ઉતારવાના છે બાચકા હાલો બધા બાચકા ઉતારવા માંડો ન ઉપડે ઓહો 3 ભેગા થાય તોય નથી ઉપડે મેં બાચકા ઉતારવા માંડો ને આમ તો બહુ બળ કરતા હોય તો ઉતાર દેવાના હોય એમાં હોય શું ઈ વાત છે ચેપાઈ જાવ તમે એવો પ્રોબ્લેમ તો ચેપાય અને મમ્મી શું કરે છે કપડાનું પાછું કબાટનું ક્લીનિંગ બહુ કર મમ્મી તો જો દીદી અમારે દીદી ને પાગમ ભાગી હોય કા કેવડો થપ્પો મારી દીધો થપ્પા ઓહો ઇસ્ત્રી કરવાની છે જી વાડીએ પહેરીને જતા એમ નહીં વાડીએ જતા બહાર જતા હોય એટલે એમનું મૂકી દીધા હોય બસ વાડીએ જવાનું હોય બીજે દી ટાઈમ ન હોય તો મૂકી દીધા હોય અચ્છા એવી રીતે કીધું વાડીએ એટલા બધા પહેરીને જતા વાડીએ જતા બધા અલગ અલગ જ રાખવા પડે એવું છે જો નોંધની ઇસ્ત્રી કરવાની છે કપડા ક્લોથિંગ ક્લીન કરે છે અને આ ત્રણ તો દરરોજ પૂગી ગયા હોય રમવા માટે રેમા કરે છે આરોટા કરે છે ચીકણા ભરાઈ રહ્યો તલીની માથે ન્યા ઓહો તો નાય લેવાય ને કુંડી રખાય કુંડીમાં જબાકો મારવાનો પ્લોટે હે ને એમાં શું હોય સેવાર્સ ના મસાજ થઈ જાય ભેગી સેવારની હા ટાકો હે કા આપડે ત્યાં ઘરે ટાકો તો હે ડૂબી હું જાય અડધો ટાકો ખાલી કરી નાખવાનો હે ઈ ટાકો પીવાનું પાણી હે તેજ તું તો પણ હવે ન્યાય તમારે ન્યાય પીવાનો ટાકો હે તમારે પ્લોટે ટાકો હે એમ તો 2 ટાકા હે લ્યો
मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण।